કરીશું કે જ્યાં અમદાવાદમાં પણ વરસાદી માહોલ શરૂ થઈ ચૂક્યો છે અને ભારે વરસાદ અનેક વિસ્તારોમાં નોંધાયો છે। અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો અને અમદાવાદના પૂર્વ વિસ્તાર કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે, જમાલપુર, દાણી લીમડા, રાયપુર સહિતના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના કે અમદાવાદમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા મિહિર આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। મિહિર, ફરીથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। આગાહીના પગલે આજે પણ બપોર બાદ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। હાલ કેવો માહોલ છે અને આપ કયા વિસ્તારમાં છો? વરસાદનો માહોલ છે તે હવે બપોર પછી ફરીથી એકવાર સક્રિય થયો છે। વહેલી સવારથી જ ઉકળાટ થતો હતો, લોકોને ખૂબ જ ગરમી, બફારાનો એક માહોલ છે તે બન્યો હતો। ત્યારે અત્યારે હાલમાં આપણે જમાલપુર જે રિવરફ્રન્ટનો બ્રિજ છે તે બ્રિજ નીચે હાલમાં ઊભા છીએ। રિવરફ્રન્ટ ઉપર લોકો છે વરસાદની મજા માણતા હોય તેવું હાલમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે। આપ અત્યારે હાલમાં દ્રશ્યો પણ જોઈ શકતા હશો, જે પ્રમાણે વહેલી સવારથી જ તે ખૂબ જ બફારો, એક વરસાદ આવ્યા બાદ જે બફારાનો માહોલ એક ઊભો થતો હોય છે તે જોવા મળતો હતો। અને અત્યારે હાલમાં તમે જુઓ છો તે પ્રમાણે એક સમગ્ર શહેરમાં અત્યારે ઠંડક પ્રસરી હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી કે વરસાદ છે તે આવી શકે છે ને આખરે હવે અત્યારે હાલમાં વરસાદ છે તે ફરી એકવાર આવી ચૂક્યો છે। ક્યાંક ધીમી ગતિએ તો ક્યાંક ભારે ગતિએ, ઝડપી ગતિએ વરસાદ છે તે આવી રહ્યો છે। અત્યારે હાલમાં તમે દ્રશ્યોમાં જે પ્રમાણે જુઓ છો, ક્યાંક ને ક્યાંક બાળકો પણ છે તે પણ આ વરસાદની મજા માણી રહ્યા છે। ઘણી જગ્યાએ એવું પણ બન્યું છે કે વરસાદ આવવાથી પાણી ભરાવાના કિસ્સાઓ પણ બન્યા છે, પરંતુ સાથે સાથે ઘણી જગ્યાએ એવી પણ છે કે આવી રીતે બાળકો છે તે વરસાદની મજા માણતા હોય। એટલે અત્યારે હાલમાં જે આગાહી કરવામાં આવી હતી તે ક્યાંક ને ક્યાંક પૂરી થતી હોય તેવું જોવા મળ્યું છે। અને સાથે જ જે પ્રમાણે વરસાદી માહોલની જે વાત કરવામાં આવતી હતી કે અમદાવાદમાં વરસાદી માહોલ છે તે ફરી એકવાર થાય અને લોકોને જે ગરમીનો, જે બફારાનો સામનો કરવો પડતો હતો તેમાં આખરે હવે જે ઠંડક ભર્યો જે માહોલ છે તે જોવા મળે। અમદાવાદના જે દાણી લીમડા, જમાલપુર, રાયપુર, કાલુપુર સહિત જે વિસ્તાર છે, સાથે જ ઇન્કમટેક્સ, આશ્રમ રોડનો જે પાલડી વિસ્તાર છે ત્યાં બધે પણ અત્યારે હાલમાં જે વરસાદ છે તે અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે। અને આપ અત્યારે હાલમાં દ્રશ્યોમાં પણ જોઈ શકતા હશો તે પ્રમાણે કે લોકો છે વરસાદની મજા માણી રહ્યા છે। ચોમાસાની રાહ જોવાતી હોય ને ત્યારબાદ વરસાદ જ્યારે આવતો હોય ત્યારે ઘણી મજા લોકોને આવતી હોય છે, કારણ કે ગરમીથી છુટકારો ક્યાંક ને ક્યાંક મળતો હોય છે। લોકો પોતે જે બફારો હોય તે બફારાથી દૂર થવા માંગતા હોય ને આખરે વરસાદ છે તે અત્યારે અમદાવાદના ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદ શરૂ છે અને લોકો તેની મજા માણી રહ્યા છે। એટલે ચોક્કસથી એવું કહી શકીએ કે હવામાન વિભાગની આગાહી છે ક્યાંક ને ક્યાંક સાચી પડી હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે। કુશાગ્ર, બિલકુલ મિહિર, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર। તો હવામાન વિભાગની આગાહીને તેને જ લઈને અત્યારે અમદાવાદમાં ફરીથી બપોર બાદ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। આગળ વાત કરીશું